આજે આપણે આવી ગયા છીએ રાણી શક્તિ મંદિર સાઈબાગ। આ રાણી શક્તિ મંદિર સાઈબાગ છે, તમે જોઈ શકો છો। અહીંયા પણ રાણી શક્તિ મંદિરની ભોજનશાળા છે। આજે આપણે એની ભોજનશાળાની મુલાકાત લઈશું। આ મહાદેવજીનું મંદિર છે। આ સામે તમે દેખાઈ રહી છે એ અહીંની ભોજનશાળા છે। આ ડાબા હાથે અહીંયા કાર્યાલય ઓફિસ છે, ત્યાંથી તમારે ભોજન પાસ લેવાનો હોય છે। આ ઓફિસ છે। આ એનું બોર્ડ છે, શ્રી રાણી શક્તિ સેવા સમિતિ। એમાં મોબાઈલ નંબર પણ છે, તમે જોઈ શકો છો। ફોન નંબર, અહીંયાથી તમારે કૂપન લેવાનું। બપોરે ભોજન પ્રસાદનું અહીંયા બપોરના ભોજન પ્રસાદના અહીંયા 130 રૂપિયા છે। ટાઈમિંગ બપોરે 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી છે, અને સાંજનો ટાઈમિંગ આરતી પત્યા પછી 8 થી 9:30નો છે। અને મહત્વની વાત એ છે કે દરરોજ સાંજે અહીંયા જમવામાં મીઠાઈ આપવામાં આવે છે। આ રાણી શક્તિ મંદિર ભોજનશાળાનો ડાઇનિંગ હોલ છે। આ આખો એસી ડાઇનિંગ હોલ છે, નેટ એન્ડ ક્લીન, એકદમ વ્યવસ્થિત અહીંયા ભોજન આપવામાં આવે છે। તમે જોઈ શકો ટોટલી એસી આ ડાઇનિંગ હોલ છે। આ સામે વોશ બેસિંગ એરિયા છે, જ્યાં તમે હેન્ડ વોશ કરી શકશો। રાણી શક્તિ મંદિરનું કિચન છે, એકદમ નેટ એન્ડ ક્લીન। અને આ તમે જુઓ એકદમ ગરમ ગરમ ફુલકા રોટલી અહીંયા બધાને પીરસવામાં આવે છે। દેશી ગાયનું ઘી આમાં લગાડીને રોટલી ફુલકા રોટલીમાં લગાડીને ગરમ ગરમ સર્વ કરવામાં આવે છે। અહીંયા જે કોઈ ભોજન પ્રસાદ લેવા આવે એમને આ ભોજન પ્રસાદના તપેલા છે, આ તમે જુઓ। આ રાઈસ છે, એકદમ છૂટા બાસમતી રાઈસ। આ દાળ છે, ગરમા ગરમ દાળ। આ બટેટાનું વટાણાનું રસ્સાવાળું જોરદાર શાક છે। અને આ છે ભરેલા ભીંડા, જોરદાર ભરેલા ભીંડા, તમે જોઈ શકો છો। આજે બપોરનું મેનુ ભરેલા ભીંડા, વટાણા બટેટા, દાળ ભાત, ગરમા ગરમ ફુલકા રોટલી અને રાયતું આપવામાં આવે છે, અને સાથે સલાડ હોય છે અને અચાર પણ હોય છે। જે લોકો સાઈબાગ પાસે જોબ કરતા હોય, નોકરી કરતા હોય, સ્ટુડન્ટ હોય, ભણતા હોય, અથવા તો અહીંયા સિવિલમાં આવ્યા હોય, પરિવારના કોઈ વ્યક્તિ બીમાર હોય અને વિઝિટ માટે, અને તમારે સારું ગરમ ગરમ જમવું છે, તો આ રાણી શક્તિ મંદિરની ભોજનશાળામાં તમે બપોરે 11 થી 1:30 વાગ્યા સુધી અને સાંજે 8 થી 9:30 સુધી અહીંયા આવીને ગરમ ગરમ ભોજન પ્રસાદ જમી શકો છો। તમારા મિત્ર ફેમિલી સાથે દર્શન કરવા આવ્યા હો તો પણ અહીંયા ભોજન પ્રસાદનો લાભ તમે લઈ શકો છો। આ તમે જુઓ, અત્યારે થાળી પીરસાઈ રહી છે, રાયતું આપ્યું છે, દાળ આપે છે, સલાડ લીંબુ આપેલા છે। એની ક્લિનિંગનેસ તમે જુઓ। આ 2 ટાઈપના શાક આવી ગયા છે, ભરેલા ભીંડા છે, આ વટાણા બટેટાનું શાક છે, જે આપણે અંદર કિચનમાં જોયું હતું, એકદમ ગરમા ગરમ। સાઈબાગ એરિયા જેવા અમદાવાદના ભરચક એરિયામાં પણ આવી રાણી શક્તિ મંદિરની અંદર જોરદાર ભોજનશાળા છે, તો અચૂકથી આ ભોજનશાળાનો લાભ લેજો। એકદમ સાત્વિક ઘર જેવું ભોજન તમને આ રાણી શક્તિ મંદિરમાં આપવામાં આવે છે।
અહીંયાના બપોરના ભોજન પ્રસાદના માત્ર 130 અને સાંજે પણ ભોજન પ્રસાદના 130 રૂપિયા છે. આ બાજુ વિઝિટ કરવા આવ્યા હો તો ખાસ આ ભોજનશાળાનો લાભ લેજો. આપણે ગરમા ગરમ ફુલકા રોટલી આવી ગઈ છે, જે અંદર આપણે જોઈ હતી, આ તમે જોઈ શકો છો. આવી રોટલી ઘરે પણ ન બને એવી રોટલી અહીંયા તમને પીરસવામાં આવે છે. હવે અમારી થાળી આવી ગઈ છે અને ભોજન પ્રસાદનો રિવ્યૂ તમને આપશું કે અહીં જમ્યા પછી આ ભોજનનો રિવ્યૂ તમને આપીએ. ગરમા ગરમ ફુલકા રોટલી સાથે રાયતું છે, પાપડ છે અને સલાડ છે. ભાઈ શક્તિ મંદિરનો ભોજન પ્રસાદ અમે લીધો. ભોજનશાળાનો મારો પર્સનલ વ્યૂ છે. અહીંયા ઘર જેવું જમવાનું છે, એકદમ સાત્વિક જમવાનું છે, 130 રૂપિયામાં જ. હવે અહીંયા એક બીજી સુવિધા છે, અહીંયા તમને ટિફિન પણ મળશે પાર્સલનો. અહીંયા 170 રૂપિયા ચાર્જ છે, એ તમને 170 રૂપિયામાં પાર્સલ કરી આપશે. તમારે અહીંથી ઘરે પાર્સલ લઈ જવું હોય અથવા તો બીજી જગ્યાએ કોઈ પણ તમારે પાર્સલ અહીંયાથી લઈ જવું હોય તો તમને અહીંથી 170 રૂપિયામાં પાર્સલ અવેલેબલ છે, જે તમને અહીંયાથી મળી જશે. ખાલી તમારે ઓફિસમાંથી કૂપન લેવાની હોય છે. અહીંનું એડ્રેસ છે રાણી શક્તિ સેવા સમિતિ. અહીંયાનો મોબાઈલ નંબર છે, અહીંયાનો ફોન નંબર છે, અહીંયાનું પૂરું એડ્રેસ છે. શાહીબાગની અંદર તમે ગમે ત્યારે આવો અહીંયાની ભોજનશાળાનો વિઝિટ લેવા, અહીંયાની મંદિરની વિઝિટ લેવા, મંદિરમાં રાણી શક્તિ માતાના દર્શન કરવા. તો આ એનું પૂરેપૂરું એડ્રેસ છે.